ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ દહીં વડાની રેસીપી. તો દાળ પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર આપણે આ વડાને રવા સાથે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર કરશું અને તેને તળ્યા વગર ફક્ત 2 ટીપા તેલમાં એકદમ ફૂલેલા અને સોફ્ટ તૈયાર કરશું. અને તૈયાર થયેલા વડાને જ્યારે આપણે દહીં, ચટણી અને મસાલા સાથે સર્વ કરશું ત્યારે તે સ્વાદમાં એટલા જોરદાર બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. દહીં વડા માટે બેટર બનાવવા મેં 1 વાટકી જેટલો રવો લીધેલો છે. તો મેં આ રીતના ઝીણા રવાનો ઉપયોગ કરેલો છે. ઘરમાં જાડો રવો હોય તો તેને મિક્સર જારમાં પીસી લેવો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ અને મેં રવાથી અડધું એટલે કે અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે વડા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક રાખેલી છે, જેથી રવો એકદમ સારી રીતે ફૂલી જાય. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે બેટરને ઢાંકીને ફક્ત 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો આ વડાને આપણે રવા સાથે બનાવીએ છીએ. 1 કપ રવા સાથે અડધા કપ જેટલા દહીંનું માપ એકદમ પરફેક્ટ છે. અહીંયા જો તમારે છાશનો ઉપયોગ કરવો હોય તો 1 કપ રવા સાથે તમે 1 કપ જેટલી છાશ લઈ શકો છો, પણ દહીંથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે વડાના બેટરને આપણે મીડિયમ થીક અને ભજીયાની જેમ પડે તેવું પોરિંગ રાખવાનું છે. અહીંયા આપણે બેટરને વધુ પડતું પતલું નથી કરી દેવાનું, નહીં તો વડા અંદરથી થોડા ચીકાશવાળા બનશે. તો 15 થી 20 મિનિટ પછી બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. આ સમયે બેટર થીક લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. અને હવે તૈયાર થયેલા બેટરમાંથી ફૂલેલા વડા બનાવવા માટે મેં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડા સારી રીતે ભળી જાય તેના માટે તેની ઉપર થોડું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોડા એકદમ સારી રીતે ભળી ગયો છે અને આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક છે અને તે હાથમાંથી આ રીતના ભજીયાની જેમ પડે તેવી છે. તો હવે તેમાંથી ફટાફટ વડા બનાવવા માટે મેં ગેસ ઉપર અપે પેન રાખેલું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ બધી જ કેવિટીમાં એડ કરી દઈએ અને હવે વડાના બેટરને એડ કરી દઈએ. તો અહીં આપણે કેવિટીમાં સમાય તેટલું જ બેટર એડ કરવાનું છે, વધુ પડતું એડ નથી કરવાનું. તો મેં બધા જ બેટરને એડ કરી દીધેલું છે. હવે તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા ઉપરથી ફૂલી ગયા છે અને નીચેની બાજુથી કૂક થઈ ગયા છે. તો હવે તેને હળવે હાથે ચમચીની મદદથી પલટાવી દઈએ અને હવે વડાને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો આ વડાને આપણે ધીમા ગેસ પર જ કૂક કરવાના છે, જેથી તે અંદરથી જરા પણ કાચા ન રહે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વડાને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ફૂલી ગયા છે. ગરમા ગરમ વડાને પ્લેટમાં લઈ લઈએ. અને જો ઘરમાં અપે પેન ના હોય તો મેં વડાને બનાવવા માટે વઘાર્યું રાખેલું છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ. હવે 1 ચમચા જેટલું બેટર વઘારિયામાં એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો 3 થી 4 મિનિટ પછી જોઈએ તો વડાની ઉપરની સપાટી ડ્રાય થઈ ગઈ છે. હવે તેને હળવે હાથે પલટાવી દઈએ. તો વડું સારી રીતે કૂક થઈ ગયું છે. હવે તેને નીચેની બાજુથી પણ ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો 3 થી 4 મિનિટ પછી વડાને જોઈએ તો તે બંને બાજુથી કૂક થઈ ગયું છે. તૈયાર થયેલા વડાને પ્લેટમાં લઈ લઈએ. તો વઘારિયામાં પણ આપણે એકદમ ફટાફટ વડા તૈયાર થઈ ગયા છે. તો મેં બધા જ વડાને તૈયાર કરી લીધેલા છે. 1 વાટકી રવામાંથી 15 થી 16 નંગ જેટલા વડા તૈયાર થયા છે. હાથમાં લઈને એક વડાને જોઈએ તો તે એકદમ સ્પોન્જી છે અને તેને તોડીએ તો તે અંદરથી જાળીદાર અને સોફ્ટ તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે વડાને પલાળવા માટે બાઉલમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ. ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી વડા તેને ફટાફટ એબ્ઝોર્બ કરી લે છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા વડાને ગરમ પાણીમાં એડ કરી દઈએ અને ફક્ત 5 થી 7 મિનિટ માટે રાખી દઈએ. તો લગભગ 5 મિનિટમાં જ વડા પાણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધેલું છે. બાજુની સ્ક્રીનમાં જોઈએ તો વડા પાણીને એબ્ઝોર્બ કરીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. હવે એક વડાને હાથમાં લઈ લઈએ અને 2 હાથ વચ્ચે દબાવીને તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લઈએ અને હાથેથી તોડીને વડાને જોઈએ તો પાણી એબ્ઝોર્બ કરીને વડા અંદરથી એકદમ સ્પોન્જી અને સોફ્ટ તૈયાર થયા છે. તો તળિયા વગર વડાને તૈયાર કરવા માટે મેં અપે પેનનો ઉપયોગ કરેલો છે. અપે પેનમાં ફક્ત 2 ટીપા તેલમાં વડા એકદમ સારી રીતે ફૂલેલા અને સોફ્ટ તૈયાર થઈ જશે. અહીંયા જો ઘરમાં અપે પેન ના હોય તો તમે તેની જગ્યાએ વઘારિયાનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ પરફેક્ટ રિઝલ્ટ આવે છે. સાથે વડાને આપણે ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીમાં પલાળવાના છે. ગરમ પાણી લીધે વડા પાણીને ફટાફટ એબ્ઝોર્બ કરી લેશે અને સાઇઝમાં ડબલ થઈ જશે.
અને હવે મીઠું દહીં બનાવવા માટે મેં 2 વાટકી જેટલું દહીં લીધેલું છે, તેને ચાયણામાં એડ કરી દઈએ. સાથે મીઠાશમાં મેં 5 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લીધેલી છે. હવે દહીં અને ખાંડને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો બંને વસ્તુ એકદમ સારી રીતે ચડાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતનું સ્મૂથ અને ક્રીમી ટેક્સચર સાથે આપણું દહીં તૈયાર થઈ ગયું છે. દહીંને સ્મૂથ અને ક્રીમી તૈયાર કરવા માટે આપણે ચાયણાનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો દહીં પતલું થઈ જશે. તો તૈયાર થયેલા દહીં સાથે વડાને સર્વ કરી લઈએ. Tendency to find the pain in you, spin it around and make you wake the whole way through. I don't know why, but I guess this is what I do. I'm the mirror to you. I don't know how to. It's alright, it's alright, it's alright. I don't know how to. તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થતા સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવા ઇન્સ્ટન્ટ દહીં વડા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. દહીં વડા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે વડાનું બેટર આપણે રવા સાથે બનાવીએ છીએ એટલે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ભજીયાની જેમ પડે તેવી પોરિંગ રાખવાની છે. અહીંયા આપણે બેટરને પતલું નથી કરી દેવાનું. સાથે વડાને આપણે 2 ટીપા તેલમાં અપ્પે પેનમાં તૈયાર કરેલા છે. જો ઘરમાં અપ્પે પેન ના હોય તો તમે વઘારિયામાં પણ તેને તૈયાર કરી શકો છો. સાથે તૈયાર થયેલા વડાને આપણે થોડા ગરમ પાણીમાં પલાળી દેવાના છે, જેથી વડા પાણીને એકદમ ફટાફટ એબ્ઝોર્બ કરી લે અને એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય. સાથે વડાને આપણે જ્યારે દહીં, મસાલા અને ચટણી સાથે સર્વ કરીએ છીએ ત્યારે તે સ્વાદમાં જોરદાર લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.